જય માતાજી મિત્રો. ગઈકાલે આપણે થોડુંક ટુબીના વર્તમાન કાળ અને સર્વનામ વિશે શીખ્યા હતા, બરાબર છે. હવે આજે હું તમને છે ને ટુબીના વર્તમાન કાળનું હકાર વાક્ય સુધી આપણે પી ગયા હતા, બરાબર છે. હું તમને છે ને આજે નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવવું ને એની એક સિમ્પલ ટિપ્સ અને ટ્રિક છે ને એ મારે શેર કરવાની છે. તમે નજર મારી લે. હજી ગઈકાલે મેં કરાવ્યું હતું ને એના ઉપર ખાલી રફલી બેઝિક એક નજર મારી લે એટલે તમને આઈડિયા આવી જાય. જો સર્વનામ કોને કહેવાય કે તે, તમે, અમે, તેઓ, હું, આ બધાને સર્વનામ કહેવામાં આવે છે, બરોબર છે. અંગ્રેજી ભાષા બોલવા કે લખવા માટે સૌપ્રથમ કર્તા તરીકે આવે ને પેલું જે સેન્ટેન્સની શરૂઆત થાય સર્વનામ હોય તેનું જ્ઞાન હોવું જરૂરી છે, પૂરી માહિતી હોવી જરૂરી છે. આ હી એટલે એક છોકરા માટે, સી એટલે એક છોકરી માટે, ઈટ એટલે પશુ પક્ષી પ્રાણી કે નિર્જીવ વસ્તુઓ માટે, યુ એટલે તમે અથવા તમારા માટે, બરોબર છે. વી એટલે અમે અથવા આપણા માટે, ધ્યેય એટલે તેઓ અથવા એકથી વધારે વ્યક્તિઓ માટે, બરોબર છે. અને આ એટલે હું. આ ક્લિયર આપણે સમજી લીધું, બરોબર છે. અને દાખલા તરીકે જો આ એના સેન્ટેન્સ છે નાના ઉદાહરણ તરીકે એ પણ જોઈ લેજો કે તે છોકરો છે અને ઇંગ્લિશમાં હી ઇઝ બોય કહેવાય, તેણી છોકરી છે અને સી ઇઝ ગર્લ કહેવાય, તે કૂતરો છે અને ઇટ ઇઝ ડોગ કહેવાય. તમે ડોક્ટર છે તો તમે ડોક્ટર છો તો યુ આર ડોક્ટર્સ કહેવાય. અમે શિક્ષક છીએ તો વી આર ટીચર કહેવાય. તેઓ ડોક્ટર છે તો ધે આર ડોક્ટર્સ કહેવાય. અને હું શિક્ષક છું તો આઈ એમ ટીચર કહેવાય, બરોબર. હવે અહીંયા છે ને અમુક અમુક મેં તમને કીધું હતું ને કે આ જો બીજું હજી એક થોડુંક છે. ટુ વર્તમાન કાળના વાક્ય રચના કરતા ક્રિયાપદ અને કર્મ. અહીંયા હી, સી, ઇટ, યુ, વી, ધે આમાંથી કોઈ પણ સર્વનામ હોય એ આવશે. અહીંયા ક્રિયાપદ એમ, ઇઝ, આર એ સહાયકારક ક્રિયાપદ છે. આમાં ત્રણમાંથી એક સહાયકારક ક્રિયાપદ આવશે. એ ડિપેન્ડ કરે કે કરતા કોણ છે એ પ્રમાણે સહાયકારક, બરોબર. આ સહાયકારક ક્રિયાપદ એમ, ઇઝ, આર એનો ગુજરાતીમાં અર્થ છે છો છે, ચી, છું, બરોબર. વર્તમાન ટુ વર્તમાન કાળના વાક્યમાં કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું અસ્તિત્વ સ્થળ દર્શાવવા માટે ઉપયોગમાં આવે છે, બરોબર. ટુ વાક્યો અને એનું સ્થળ ક્યાં છે, એનું અસ્તિત્વ શું છે એ દર્શાવવા માટે ઉપયોગી થાય છે. આ ગઈકાલે કરાવી દીધું, અત્યારે ખાલી બેઝિક હું તમને સમજાવે છે, બરોબર. અને પછી જો અહીંયા ગ્રાફે બનાવેલો હોય હી, સી, ઈટ કે કોઈ પણ એક વ્યક્તિનું નામ એક વચન નામ હોય તો એની પાછળ સહાયકારક ક્રિયાપદ તરીકે ઈઝનો ઉપયોગ થાય, બરોબર છે. અહીંયા વાક્ય રચનામાં ઈઝ, બરોબર. અને કર્મમાં જે ડોક્ટર હોય કે શિક્ષક હોય કે ભાઈ હોય કે બેન હોય એ અહીંયા કર્મમાં આવે છે, બરોબર. દાખલા તરીકે વાક્ય એમ હોય કે ભરત ડોક્ટર છે ને તો અહીંયા ભરત પછી અહીંયા ઈજ અને અહીંયા ડોક્ટર. આ એની વાક્ય રચના છે. આ પ્રમાણે વાક્ય બને વર્તમાન કાળનું ટુ બરોબર. હવે ખાલી અકાર વાક્યની વાક્ય રચના છે, બરોબર. નકાર વાક્ય કઈ રીતે બનાવવું કે ભરત ડોક્ટર નથી, બરોબર. એ કઈ રીતે બનાવવું ને શું ભરત ડોક્ટર છે, પ્રશ્નાર્થ વાક્ય એ કઈ રીતે બનાવવું એનું હું તમને આજે શોર્ટકટમાં એક ટિપ્સ અને ટ્રીક છે. ઓકે. હવે જો પ્રોનાઉન તરીકે યુ, વી, ધે કે કોઈ પણ બે વ્યક્તિના નામ હોય, બહુવચન નામ હોય તો સહાયકારક ક્રિયાપદ તરીકે આર નો ઉપયોગ થાય. અને આઈ હોય પ્રોનાઉન તરીકે તો એનો સહાયકારક ક્રિયાપદ તરીકે એમ નો ઉપયોગ થાય, બરોબર. આ એના થોડા થોડા અહીંયા અમુક સેન્ટેન્સ છે એ તમને કહી દઉં. જો તે છોકરો છે હી ઇઝ બોય, તે છોકરી છે સી ઇઝ ગર્લ, તે કૂતરો છે ઇટ ઇઝ ડોગ, બરોબર. આ તો તમને ગઈકાલે કરાવી દીધા હતા. હવે મારે તમને અત્યારે હું સમજાવવાનું શું છે કે ટુ ના હકાર વાક્ય કઈ રીતે બનાવવું એ તમને આવડે ગયું. તો હવે તમારે છે ને નું નકાર અને પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવવું એ હું તમને છે ને બોલ પેનથી મારી રીતે અહીંયા સિમ્પલ ટિપ્સ અને ટ્રિક છે એ આપી દે એટલે તમને એક જ મિનિટની અંદર આવડી જાય, કઈ વાર જ નહીં લાગે, બરોબર. જો હવે દાખલા તરીકે વાક્ય એ રીતના હે કે હાલો ભરત ડોક્ટર છે એ જ કરી નાખીએ, હાલો ને આને આ લખેલું મને કાઢી નાખીએ, અહીંયા નવું જ બનાવીએ, બરોબર. જો ગુજરાતીમાં આ સેન્ટેન્સ છે કે ભરત ડોક્ટર છે, બરોબર. હવે આ હકાર વાક્ય કહેવાય આને, બરોબર. હવે હકાર વાક્ય છે અહીંયા ઇંગ્લિશમાં હકાર વાક્ય આનું બનાવવું હોય ને તો આ રીતના થાય, બરોબર. ભરત ઇઝ અ ડોક્ટર, બરોબર. ભરત ઇઝ ડોક્ટર. તમારે સ્પેલિંગમાં કઈ ધ્યાન નથી દેવાનું, તમારે સ્પેલિંગ શીખવાનું, તમારે બોલતા શીખવાનું હોય. આ વસ્તુ શીખવી જરૂરી છે તો જ તમને મગજ બેસે. હવે આ ભરત ઇઝ ડોક્ટર છે ને આને એમ કરવું હોય ને આ રીતના નકાર વાક્ય ભરત ડોક્ટર નથી, બરોબર. આ રીતના ઇંગ્લિશમાં બનાવવું હોય ને તો આની સિમ્પલ ટિપ્સ અને એક ટ્રીક છે.
આ જે ભરત ઇઝ ડોક્ટર છે ને એ પેલો ક્રમ, બીજો ક્રમ અને ત્રીજા ક્રમે નોટ મૂકી દઈએ ને એટલે ભરત ઇઝ નોટ ડોક્ટર, ભરત ડોક્ટર નથી થઈ જાય. જો ત્રીજા ક્રમે નોટ, ટૂંકમાં કોઈ પણ રૂબીના હકાર વાક્યનું નકાર વાક્ય બનાવવું હોય તો વાક્યના ત્રીજા ક્રમે NOT લખવાથી હકાર વાક્યનું નકાર વાક્ય થઈ જાય. બરોબર. દાખલા તરીકે જો તમારી સામે હું તમે કીધું, જો આ આપણે હકાર જ વાક્ય લખીએ અત્યારે. બરાબર. ભરત ઇઝ અ ડોક્ટર. બરોબર છે. ભરત ઇઝ અ ડોક્ટર. આ મેં લખ્યું હકાર વાક્ય અને ગુજરાતીમાં અર્થ એમ થાય કે ભરત ડોક્ટર છે. બરાબર. હવે આપણે એનું નકાર વાક્ય બનાવવું હોય કે ભરત ડોક્ટર નથી, એને કઈ રીતે બનીએ? તો જો આ સિમ્પલ ટિપ્સ એન્ડ ટ્રિક. ક્રમ નંબર 1, ક્રમ નંબર 2, આ ભરત ઈ પહેલો ક્રમ, ઇઝ ઈ બીજો ક્રમ અને આ ત્રીજા ક્રમે NOT, ત્રીજા ક્રમે નોટ લખવાથી હકાર વાક્યનું નકાર વાક્ય બની જાય. હવે આ શું થઈ ગયું? ભરત ઇઝ નોટ અ ડોક્ટર. આનો ગુજરાતીમાં અર્થ એમ થઈ ગયો ભરત ડોક્ટર નથી. બરાબર. નકાર વાક્ય આવડી ગયું. હવે ગમે એવું વાક્ય હોય, મારા મમ્મી રસોડામાં છે, સેન્ટેન્સ એટલું લાંબુ છે, મારા મમ્મી રસોડામાં છે, એનું ઇંગ્લિશ એમ થાય માય મધર ઇઝ ઇન ધ કિચન. બરોબર છે. માય મધર ઇઝ ઇન ધ કિચન. હવે માય મધર ઇઝ ઇન ધ કિચન, એમાં આ માય મધર છે એ પહેલો ક્રમ છે, પછી ઇઝ એ બીજો ક્રમ છે અને પછી અહીંયા નોટ લખી દો ને એટલે આ મારા મમ્મી રસોડામાં છે ને એનું નકાર વાક્ય થઈ જાય માય મધર ઇઝ નોટ ઇન ધ કિચન. બરોબર છે. મારા પપ્પા બીમાર છે. બરાબર. માય ફાધર ઇઝ સિક. એમાં ત્રીજા ક્રમે નોટ લખી દો ને એટલે મારા પપ્પા બીમાર નથી થઈ જાય માય ફાધર ઇઝ પહેલો ક્રમ. બરોબર. પછી ઇઝ સહાયકારક ક્રિયાપદ બીજો ક્રમ, પછી નોટ. સહાયકારક ક્રિયાપદ પછી અથવા તો વાક્યના ત્રીજા ક્રમે નોટ લખવાથી કોઈ પણ ટુ બી ના હકાર વાક્યનું નકાર વાક્ય થઈ જાય. ઓકે, આ એક ક્લિયર થઈ ગયું. હકાર ને નકાર કઈ રીતે બનાવવું. હવે તાત્કાલિક એક બીજું સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્ય. શું ભરત ડોક્ટર છે? એવી રીતના એક સેન્ટેન્સ બનાવવું હોય તો એને કઈ રીતે બનાવવું? એ સિમ્પલ એક ટ્રીક જ છે. આ જ રીતના નકાર વાક્ય છે ને એ રીતના એ તમને સમજાઈ દઉં. દાખલા તરીકે તમારે સેન્ટેન્સ એવું બનાવવું છે કે શું ભરત ડોક્ટર છે? ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ થઈ ગયો. બરોબર. શું ભરત ડોક્ટર છે? આપણે કોઈને પૂછવું શું ભરત ડોક્ટર છે એ પૂછવું. હવે આ સેન્ટેન્સ તમારે ઇંગ્લિશમાં બનાવવું હોય તો એની શું ટ્રીક છે? બરાબર છે. એની એ જ રીતના ટ્રીક છે. હાવ સિમ્પલ. જો હું તમને એક કીધું, આપણે હકાર વાક્ય લખીએ કે ભરત ડોક્ટર છે, BHARAT, ભરત ઇઝ અ ડોક્ટર. ડોક્ટર. બરોબર. ભરત ઇઝ ડોક્ટર. આ ટુ બી ના વર્તમાન કાળનું હકાર વાક્ય છે. બરોબર. હવે આમાંથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય ને તો કોઈ વસ્તુ કાઢવાની નથી, કોઈ વસ્તુ નાખવાની નથી, ખાલી સહાયકારક ક્રિયાપદને ઉપાડી અહીંથી, આ સહાયકારક ક્રિયાપદ છે એને અહીંથી ઉપાડી અને અહીંયા વાક્યની શરૂઆતમાં લખી નાખો એટલે આ થઈ ગયું. આને કાઢી નાખવાનું અહીંથી, અહીંથી ઉપાડીને અહીંયા વાક્યની શરૂઆતમાં લખી નાખવાનું અને લખવાનું અથવા તો બોલવાનું અને અહીંયા ક્વેશ્ચન માર્ક મૂકી દઈએ એટલે આ શું થઈ ગયું? ઇઝ ભરત અ ડોક્ટર? આ પ્રશ્નાર્થ. આ થઈ ગયું. શું ભરત ડોક્ટર છે? બરાબર. વાક્ય ગમે એવડું લાંબુ હોય, આ તો મેં તમને નાનું ભરત ડોક્ટર છે એવું, તો કદાચ વાક્ય એમ હોય ને કે મારા મમ્મી રસોડામાં છે. બરોબર છે. એનું ઇંગ્લિશની અંદર વાક્ય એમ બને, હકાર વાક્ય, માય મધર ઇઝ ઇન ધ કિચન. હવે આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય ને કે શું મારા મમ્મી રસોડામાં છે? પ્રશ્નાર્થ બનાવવું હોય ને તો ખાલી ઇઝ છે ને ઈ જ આગળ આવશે. ઇઝ માય મધર ઇન ધ કિચન એટલે આ થઈ ગયું પ્રશ્નાર્થ વાક્ય. એટલે આ હે ને આ ગ્રામર કરવામાં રટવામાં તમે જમાના કાઢી નાખ્યો ને તોય તમને એટલી જલ્દી કોઈ દી આ કોઈ પણ ટુ બી ના વાક્યો કે ટુ હેવ ના વાક્યો કે ટુ ડુ ના વાક્યો કોઈ પણ તમને મગજમાં નહીં બેસે. આવી ટિપ્સ અને ટ્રિક્સથી ઘાય ઘાય તમને મગજમાં બેસી જાય. બરાબર. એટલે આ વસ્તુ તમે કાંઈ આમાં મારા પાસે બધાય કાળના ટુ ડુ ડઝ ડીડ પછી હેવ હેઝ હેડ વિલ હેવ બધાય કાળના છે ને મારા પાસે આવી શોર્ટકટ ટ્રીકું છે. હું કંઈ ગ્રામર કરાવતો ને આ જ રીતના ઇંગ્લિશ શીખવાડા અને આ તમને હકાર નકાર આવડી જાય ને એટલે પછી એની પ્રેક્ટિસ કરાવો. બરાબર. મારા સ્ટુડન્ટને આ જ રીતના ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલતા શીખવાડા. પછી હું એને એમ પૂછ્યા કે ભાઈ મહેશ અને રમેશ મિત્રો છે એનું મને ઇંગ્લિશ કે એટલે એ મને એમ કે મહેશ એન્ડ રમેશ આર ફ્રેન્ડ્સ.
હવે હું કહું કે એનું મહેશ અને રમેશ મિત્રો નથી, એનું ઇંગ્લિશ કે એટલે એ મને એમ કે મહેશ એન્ડ રમેશ આર નોટ ફ્રેન્ડ, બરાબર, ત્રીજા ક્રમે નોટ આવ્યો. પછી હું એને એમ પૂછ્યું કે શું મહેશ અને રમેશ મિત્રો છે? એટલે મને ઈ એમ કે આર મહેશ એન્ડ રમેશ ફ્રેન્ડ્સ, એટલે આ પ્રશ્નાર્થ વાક્ય થઈ ગયો. આ જ રીતના સેન્ટેન્સ બોલવાથી આડા અવરા ઊંધા હવરા પછી મોડેલની પ્રેક્ટિસ કરાવવાની, બરોબર. મોડેલમાં એમ આપણે જે મોડેલ વર્બ છે ને એની પ્રેક્ટિસ કરાવવાની. આ શુડ, વુડ, કુડ, કેન, કુડ, મસ્ટ, માઇટ, આ બધા એનું એક એક સેન્ટેન્સ બનાવીને પ્રેક્ટિસ કરાવવાની. પછી ફ્લુઅન્સી એ રીતના જ આવે, બાકી આ ગ્રામર રેટ રાખો તો કોઈ જ નહીં આવે, બરાબર. એટલે આવી જ રીતે મારી યુટ્યુબ ચેનલમાં હું કાયમ એક એક વિડીયો અપલોડ કરતો રહે. તમે ખાલી એક એક વિડીયો કાયમનો 5-5, 10-10 મિનિટનો જોયો ને એટલે તમારે ક્યાંય સ્પોકન ઇંગ્લિશનો ક્લાસ કરવા નહીં જવું પડે. ઘેર બેસે ને તમને સ્પોકન ઇંગ્લિશ બધું આવડી જાય, બરોબર. મારા જેવું તમને ઇંગ્લિશ બોલતા આવડે છે આવી પ્રેક્ટિસ કાયમ કર્યું ને એટલે. કારણ કે મેં પહેલેથી જ કહેતા હોય કે ઇંગ્લિશ ઇટ્સ નોટ સમથિંગ ધેટ ઇટ લર્ન, ઇંગ્લિશ ઇઝ સમથિંગ ધેટ યુ મસ્ટ બી અન્ડરસ્ટુડ. ઇંગ્લિશ છે ને એ सीखवानी वस्तु नहीं, इंग्लिश ये समझवानी वस्तु है. इंग्लिश को सीखा नहीं जाता, इंग्लिश को समझा जाता है. ओके, काले હવે બીજો એક વિડીયો બનાવી ભૂતકાળના ટુ બીના વાક્યનો. આજે હવે વિડીયો બહુ લાંબો થઈ જાય, તમને બોર નથી કરવા. જય માતાજી.